આ લઈ જાઓ ગ્લાસ બેટા તો કાપી નહીં બહાર રાખી દો ગ્લાસ એટલે પડ્યો નથી આખી રાત આ ગ્લાસ ને આ 2 કાપી બે લઈ જાઓ બોલીએ સદગુરુ મહારાજની જીવન જોબન રાજધન જીવન જોબન રાજધન અવિચળ રહે ન કાંઈ જો ઘડી જાય સત્સંગમાં જીવન કા ફલ સોય એક ઘડી આધી ઘડી आदि में पुण्यात तुलसी संगत संत की कटे कोटि अपराध बोलिए सद्गुरु महाराज સદગુરુ મહારાજની કૃપાથી આપણને મનુષ્ય જીવન મળ્યું છે. ખરેખર ગુરુ કૃપાથી મને પૂછવામાં આવે તો આ વિશ્વમાં મારું કઈ છે નહીં. પહેલાય નહોતું, અત્યારે નથી, અને સદગુરુની કૃપાથી મને નક્કી છે ભવિષ્યમાં મારું કાંઈ નહીં હોય. આ નક્કી છે એમ. અને પરિણામે આ વિશ્વમાં કોઈનું કાંઈ નથી, એ નક્કી થવું કઠિન છે. અમારા ગુરુજી હતા ને, ગુરુજી આવ્યા એટલે ગુરુજી પાસે મોબાઈલ હતો દાખલા તરીકે. એટલે એમના ગુરુજી કે આ મોબાઈલ મને આપો તો. એટલે ગુરુજી એમને મોબાઈલ આપ્યો. તો કે આ મોબાઈલ મને લાગે મારો છે એમ ગુરુજીએ કીધું. દાખલા તરીકે હું તમને આ મોબાઈલ આપું તો તમને એમ લાગે કે આ તમારો છે એમ લાગે તમને? બાપા આ મોબાઈલ હું તમને આપું તમને એવું લાગે કે આ તમારો છે એમ ન લાગે? એ કે ગુરુજી એટલે ગુરુજીને એમ કીધું એવું તમને થઈ જાય કે આ મારું નથી એમ. સમજાય છે? એ કે તમને આ દાખલા તરીકે આ હું મોબાઈલ તમને આપું તો તમને નક્કી જ રહે ને કે આ મારો નથી એમ. એવું મને નક્કી થઈ જાય કે આ મારો નથી એમ. એમાં આખા વિશ્વમાં આપણું કઈ છે જ નહીં. આપણે માની બેઠા છીએ કે આ મારું છે. આખા વિશ્વમાં કઈ કોઈને દેવું નથી, કોઈને કઈ દેતા નહીં જિંદગીમાં. કદાચ હું તો ખાલી દાખલો દઉં, પણ તમને નક્કી થઈ જાય કે આ વિશ્વમાં આપણું કાંઈ નથી. કારણ કે પરિણામે આપણું કાંઈ નથી અને વર્તમાનમાં આપણું કાંઈ નથી. જો પહેલી વસ્તુ ગુરુ કૃપાથી આપણે આવ્યા છીએ તો પ્રથમ નક્કી કરો શું કામ આવ્યા છે, આપણે કરવાનું શું છે.
મરવાનું તો શરીર તો છૂટવાનું પાકું ને, કે આપણા બાપનો માલ છે રહે કાયમ. આ તો પાકું ને, શરીર તો પાકું 100% છૂટવાનું ને. એમાં એવું છે કે પરમાત્માની રચના એવી છે ને ભગવાનની, એટલે પરમાત્મા ભગવાન તમારી અંદર જ છે, કારણ કે આમાં કાંઈ ભેગું નોખું કાંઈ કરી શકાય એવું નથી. એની રચના એવી છે ને, રચના અદ્ભુત રચના છે. એમાં દરેક વ્યક્તિને જ્યાં ગોઠવી છે ને એને અહીંયા બરોબર ગોઠવી છે પરમાત્માએ. દાખલા તરીકે આ ભગવાનને ભરવાડનું શરીર આપ્યું અને એના એ શરીર પ્રમાણે એના જે કર્મ હોય ને એ પરમાત્માએ બરોબર જ ગોઠવા છે. તમને લુહારનું શરીર આપ્યું, તમને પટેલ. એમ કહેવાનો મતલબ શું છે, જ્ઞાતિ નહીં, પણ તમારી અંદરના જે પ્રકૃતિ અને તમારા જે સ્વભાવ અને એ જે તમારા કર્મ, એ કર્મ પરમાત્માએ દરેકને યોગ્ય જ આપ્યા છે. એની વ્યવસ્થા છે, સમજાય છે. આ ભાઈને ભરવાડ નો બનાવ્યો, તમને બનાવ્યો મોટા ભાઈ. એટલે પરમાત્માની રચના છે ને એનો પહેલા સ્વીકાર કરો. હવે એ જે છે રચના, એમાં પરિણામે એક વસ્તુ નક્કી કરો કે આ વિશ્વમાં ખરેખર તો પેલા નક્કી કરો ભેગું શું આવે. કોઈ પણ વસ્તુ તમારા ઘરવાળા ભેગા આવશે, બાળકો ભેગા આવશે, મા બાપ ભેગા આવશે, તમારી ઘરવાળી ભેગી આવશે, કોઈ સ્ત્રી હોય તેનો ઘરવાળો ભેગો આવશે, હગાવાલા ભેગા આવશે, પૈસો ભેગો આવશે, મોટર ભેગી આવશે, મકાન ભેગું આવશે. આપણી હારે આવે એવી વસ્તુ કઈ? શાંતિથી પેલા હેઠા બેસી જાઓ. અમારા દાદા ગુરુ કહેતા પેલા હેઠા બેસી જાઓ. આ દુનિયામાં આપણી હારે આવે એવી વસ્તુ કઈ? જે આ શરીર છૂટે ત્યારે ભેગું આવે. કાવ પ્રેમથી. તો આપણે કોઈને કઈ લેવું દેવું નથી, કઈ કરવું નથી, પણ અંદરથી આપણે નક્કી થાય. ના હમણાં નહીં, ના બનાવજો પણ હમણાં નહીં. પેલા તમને અંદરથી નક્કી થાય. ઉતાવળ નથી. પેલા તમને અંદરથી નક્કી થાય કે જો કાંઈ કરવાનું નથી. જનક મહારાજ હતા ને રાજ હતું, એની પાસે કરવાળા હતા, સીતાજી હતા. રાજા પાસે તો કેટલું હોય, આપણી પાસે શું છે? શેનું અભિમાન કરવું, શેની હવા ભરવી? રાજા પાસે શું હોય? તમે આમ બુદ્ધિ હલાવો ને તો ખબર પડે. રાજા પાસે શું હોય એની બુદ્ધિ તો ઉપયોગ કરો ને ખાલી, તો તમને ખબર પડે કે આની પાસે કેટલું. પણ છતાંય જનક મહારાજ કહેવાય હું વિદેહી. એને ખબર હતી કે આ વિશ્વમાં મારું કાંઈ નથી, બીજું આ વિશ્વમાં મારું કોઈ નથી. આધારે તો હું જીવું છું. ભૂલ ન કરતા. હમણાં 2 દી પહેલા સત્સંગમાં કીધું કે આખું વિશ્વ આધારે જીવે છે. આધાર તો લેવો પડશે. આધાર વગર જીવી શકાય એવું ઓછું હોય, બની શકે, પણ એ કોકનો આધાર ન લે તો સદગુરુ સંતો મહાપુરુષો અને સત્પુરુષોનો આધાર તો લે જ છે. કોઈને કોઈના કોઈ નિરાધાર છે ને એ પણ કોઈના આધારે છે. એમ કે છે નિરાધાર સબકા આધાર, પણ એમાં શબ્દનો આધાર તો છે જ. જો ધ્યાન પડે તો હું શું બોલું છું. હવે કરવાનું શું છે કે તમે આપણે આ સત્સંગ કરી છીએ તો સત્સંગ કરવા પાછળનો ઉદ્દેશ શું છે કે પોતાના આત્માનું કલ્યાણ. પોતાની અંદર પરમાત્મા બિરાજે છે એનું કલ્યાણ. આજે જો યાદ રાખજો, તમે
એક વસ્તુ નક્કી રાખો. એક કબીર સાહેબે એક ભજન ગાયું છે, જે ભજનમાં હું સાઇન કરું ગુરુ કૃપાથી. ચાર પહોર ધંધે મેં ખોયા. ચાર પહોર એટલે 12 કલાક. 3 પહોર રહ્યો સોઈ રે. કબીર બોલે છે, હું નથી બોલતો. એક પહોર હરિ ભજન ન કીના તો કુશલ કહાં સે હોઈ રે. કબીર કહે છે, તમારા 24 કલાકમાં તમારે તમારા આત્મકલ્યાણ માટે, હરિના ભજન માટે, આત્મકલ્યાણ માટે સમય આપવો જ જોઈએ. કારણ કે તમારું છે, તમારું છે. આ દાખલા તરીકે મારા ખીચામાં કાંઈ હોય તો હું કોઈને આપી શકું ને. મને જ સત્સંગ કરતા ન આવડે તો હું તમને હું સત્સંગ કરું? મને જ ભજન કરતા ન આવડે તો હું શું ભજન કરું? મને જ કીર્તન કરતા ન આવડે તો હું શું કીર્તન કરું? મને પ્રભુનું નામ લેતા ન આવડે તો હું પ્રભુનું નામ લઉં? ધ્યાન આપો. કારણ કે પરમાત્માના નામ સિવાય અથવા તમને જેમ સહેલું પડે એમ આત્મકલ્યાણથી શ્રેષ્ઠ આ વિશ્વમાં કાંઈ નથી. કોઈ પણ રીતે તમને કેમ સહેલું પડે એ હું તમારો માલિક નથી. તમને જેમ સહેલું પડે એમ તમારા જીવનની સફળતા માટે. તમે તો કેવડો ભાવ હોય છે અહીંયા ઠેઠ ત્યાં અહીંયા આવ્યા એટલે મારા વંદન. મોરારી બાપુ રે, મોરારી બાપુ એ દરેકને વંદન કરે. વિચાર તો કરો, આખા વિશ્વમાં એનું નામ. અમેરિકાની હાર્વર્ડ મોટા મોટી યુનિવર્સિટી છે, એમાં એનો સત્સંગ આલ્યા. આખું વિશ્વ એને નમે. બાજુવાળો મારું કીધું માનતો નથી. હું કહું કે હરિભજન કે સત્સંગ કે આત્મકલ્યાણ કે હું કહું થોડુંક, હું કહેતા રામ દુહાઈ મારે બોલવામાં લેવું પડે તો એ કે મને અનુકૂળ આવશે તો આવીશ, ને તો તું તારા ઘરે રહે, મારે હું લેવા દેવા. અને મોરારી બાપુએ શું કીધું ખબર છે? કે હું એમ કહું ને કે આ પર્વત ઉપરથી કૂદી જા, એટલે એ વિચાર ન કરે, કૂદી જાય. વિચાર કરો. છતાં એ વ્યક્તિ શું કરે? દરેકને પગે લાગે. તમે મારા બાપ છો, તમે મને આટલો સમય સત્સંગમાં આપો છો, તમારો તમને ધન્યવાદ છે. જો વિચાર કરો, શરણાગતિ. આ દુનિયામાં એક વસ્તુ યાદ રાખો, કોઈ કોઈને સાંભળવા તૈયાર નથી. તમે મને શું કામ સાંભળો છો ખબર છે? હું કહેતા માં તો બોલવામાં લેવું પડે. એ ગુરુની કૃપા છે એટલે તમે મને સાંભળો છો. આપણી ઉપર કોઈ પણ સદગુરુ, સંત અને મહાપુરુષની કૃપા હોય. મોરારી બાપુને આખું વિશ્વ માને છે, એના મા બાપ અને રામાયણ બેની કૃપા છે એટલે સાંભળે છે. અને કોઈ સાધુ, કોઈ સંત, કોઈ મહાપુરુષ એની રામાયણ સાંભળી ગયો, એને કીધું જા તું વિશ્વમાં તારું પૂરું કામ. કોઈ પણ સત્પુરુષની કૃપા વગર આપણા જીવનનું કલ્યાણ નથી. કોઈ પણ સદગુરુ સંત. આ બાપા અહીંયા બેઠા છે એટલા માટે બેઠા છે કે પુનિતના ભજન ગાય છે, પ્રભુનું કીર્તન કરે છે. નહીતર અહીં નો આવી શકે. તમારી અંદર ક્યાંક કાંઈક કોક ગુરુ, કોક સંત, કોક મહાપુરુષ, કોઈ ક્યાંક કાંઈક તમારી અંદર, તમારા હૃદયમાં ક્યાંક પરમાત્માનો, દરેકના હૃદયમાં પરમાત્માનો વાસ છે, પણ સામેવાળા અંદર નથી આવી શકતા. જો એનો દ્વેષ નથી કરતો, ભૂલ ન કરતા, કોઈ નથી દ્વેષ ન કરો, જીવનમાં કોઈ નથી રાગ દ્વેષ ન કરો. એ ભજન કરે જ છે, પણ એને અનુકૂળ લાગે એ રીતે એનું ભજન કરે છે. દરેક વ્યક્તિ ભજન કરે છે. આખું વિશ્વ પરમાત્મા તરફ ગતિ કરે છે. આખું વિશ્વ, કારણ કે આખું વિશ્વ પરમ તત્વ પરમાત્માનો અંશ છે, પણ એને ક્યાંક ક્યાંક રોકાઈ જાય છે, એટલે પૂર્ણ સ્થિતિ નથી આવતી. દાખલા તરીકે કોઈ પણ જગ્યાએ ક્યાંય ને ક્યાંય રોકાય છે એટલે પૂર્ણ સ્થિતિમાં નથી રહેતો, અથવા એની ગતિ છે, એની સ્થિતિ છે, એમાં ક્યાંક અટકાવ આવી જાય છે. ક્યાંક તો કે એની અંદર ક્યાંક કાંઈક કોઈ વાતાવરણમાં પોતે રોકાય છે. અને જરૂરી છે જે કાંઈ રહ્યું ને આખા વિશ્વમાં, મને આ વિશ્વમાં કોઈની અરે ગુરુ કૃપાથી મને
હું પરમાત્માને પ્રાર્થના કરું મને કોઈની યાર રાગદ્વેષ ન થાય. જ્યાં જ્યાં જે યોગ્ય છે ત્યાં સમજવું તે. કોનાથી રાગદ્વેષ કરવા? એક જણો આવ્યો તો, એક મહાપુરુષ હતા, એની પાસે એક જણો આવ્યો એ કે મોટો ગુંડો હતો. એ કે બાપુ એ કે હું દારૂ પીવું છું, મને રાખશો? અહીંયા તો ન હાલે, આ તો એક વાત કરું છું. મહાપુરુષો બહુ પૂર્ણ મહાપુરુષો હોય છે ને એને કાંઈ લેવા દેવા નથી. કારણ કે એની મૂળ સત્તા એ રહે, એના સદગુરુની સત્તા એ રહી ઓતપ્રોત હોય છે. એને મુજે હે કામ ઈશ્વર સે જગત રૂઠે તો રૂઠા દે. એને સદગુરુ હારે લગાવ હોય છે. એનું ધ્યાન સદગુરુ છે, એનું ધ્યાન જગત નથી. એ કે હું દારૂ પીવું છું તો કે કાંઈ વાંધો નહીં આવતો રહે. તો કે હું ચોરી કરું તો કાંઈ વાંધો નહીં આવતો. આ કરવાનું નથી કહેતો, એ મહાપુરુષની સ્થિતિ બતાવું છું. તો એટલે કે હું માંસ ખાઉં છું તો કાંઈ વાંધો નહીં. તો કે વ્યભિચાર કરું તો કે કાંઈ વાંધો નહીં. આ કરવાનું નથી કહેતો. જો હું એવી વાત નથી કરતો, હું કહેવા માંગુ છું ઓની સ્થિતિ. અંગુલીમાલ તો આંગળા કાપતો તો માણસને મારી નાખતો હતો અને બુદ્ધનો શિષ્ય બની ગયો. અરે વાલ્યો લૂંટારો હતો, એ લૂંટ કરતો હતો અને નારદજી નીકળ્યા. શ્રીમન નારાયણ 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 ભજ મન નારાયણ 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 આદિ નારાયણ 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 અનાદિ નારાયણ 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 સત્ય નારાયણ નારાયણ. એ નારાયણનું નામ લેતા લેતા કીર્તન કરતા કરતા પરમાત્માનું નામ ભજન કીર્તનમાં તમારું ધ્યાન હોય ને તો જગત તમને ભૂલાઈ જાય. અને નીકળાનો વાલ્યો લૂંટારો એ કે બાબા જીવ હોય દઈ દે. કે મારી પાસે હું હોય, તમે મારી પાસે માગો તો મારી પાસે કાંઈ ન નીકળે. રાતે હોય હવાર કાંઈ નહીં. એ તો ગુરુની કૃપા છે, મારામાં કાંઈ નથી. લાજ રાખે છે ગુરુજી, મારી પાસે કાંઈ રહેવા નથી દેતો. કેટલો બધો કરુણાનો સાગર છે. મારી પાસે કાંઈ રહે જ નહીં. ગુરુની કૃપા કેવડી મોટી. આ ઘર ગુરુનું, કપડા આ બધા એ લોકોએ દાનમાં દીધેલા, કાંઈ મારું નહીં. તન મન ધન ગુરુજીના, મારું કાંઈ નહીં. મેરા મુજને કેટલો બધો નવરો, પૂછે નહીં કાંઈ નમરે બાપા. કાંઈક હોય તો ઉપાધિ ને, કાંઈ નમરે બાપા. સ્કૂટર એ નમરે. એક સ્કૂટર ઓલા અશ્વિનને આપી દીધું ને એક સ્કૂટર ઓલાને આપી દીધું યોગાને. યોગા વળી એક સ્કૂટર નથી આવતું પડ્યું હોય. કાંઈ લેવા નહીં દેવા, મોજ, કાંઈ ચિંતા નહીં. કાંઈ હોય તો ઉપાધિ. એટલે અંદરથી નહીં ને બહારથી નહીં. ગુરુની કૃપા છે. અને એમાં કે બાવા એ કે ઉભો રે, જીવો એ આપી દે. હું લૂંટારો છું, લૂંટ કરું. તો કે તું આ લૂંટ કરસ, તું જે કંઈ કર્મ કરસ. જો વિચાર કરો, સત્સંગ જગાડે આપણને. તું કે તું લૂંટ કરસ, જે કંઈ કરસ એમાં તારા ઘરના ભાગીદાર છે? તો કે હોય જ ને. હું ગમે એ કરું મારા ઘરના ભાગીદાર હોય જ. બાયડી છોકરા, મારા મા બાપ બધાય. તો કે તું પૂછે તો કે બાવા તું મને છેતરવાના ધંધા કરમાય કે? તું મને છેતરવાના ધંધા કરમાય કે? તારે ભાગી જવું છે ને એટલે કે તો કે તું મને અહીં જાડવે બાંધે પછી જા. અમુક વસ્તુ આપણને ઉપર ઉઠાવતી હોય, વિશ્વાસઘાતે ઉપર ઉઠાવે. પરમાત્માની રચના છે ને, ક્યારે કોને કેમ કઈ રીતે કલ્યાણ કરે. કોઈના બાપનો માલ છે જ નહીં. હું તો એમ કહું છું, પરમાત્મા કોઈના બાપનો માલ છે જ નહીં. હું તો ખાલી નિમિત્ત છું. પણ એ કોઈ મને થોડી ખબર છે ક્યાં કોઈનું કેમ કલ્યાણ થઈ જાય. હું માથા પછાડી મરી જાઉં તોય ન સમજે.
અને સમજવાવાળો ખબર નહીં ક્યારે ક્યાં કેમ સમજી જાય. કોઈના બાપનો માલ છે જ નહીં. હા, બહુ પૂરા પોગેલા હોય ને એને ખબર પડે કે આને મારે કઈ રીતે પાર પોગાડવો હોય. એની પાસે ગતિ છે, કારણ કે એને પૂર્વજન્મના કર્મો એ જે એ કોઈ પણ જીવ આવ્યું હોય ને એને આખું જીવન વાંચી લે અને એને કઈ રીતે મારવો, તોડી ફોડી નાખવો, એના કટકા કરી નાખવા, એના ટાંટિયા તોડી નાખવા, પછી એને પાર કેમ પકડવો ને એ મહાપુરુષ કરી શકે. મારી લાયકાત જ નથી, મને ખબર જ નથી, અને મારું કીધું કોઈ માને નહીં, અને મારે કોઈને મનાવવું નથી. આ પાક્કી વાત સમજે. બહુ અઘરું છે. ઓલા મિલારપ્પાના મારપ્પા ગુરુ હતા ને એ તો મારી નાખે, ઓલાના ચામડા ઉતેડી નાખ્યા. એ કે મારી જ નાખું તમે. પણ ખબર હતી કે આના કર્મમાંથી આને બહાર કેમ કાઢવું. તો મને ખબર જ નથી તમારા કર્મમાંથી બહાર કેમ કાઢવું મારે. હા, ગુરુની કૃપાથી જે ઉપદેશ છે એમાં કર્મમાંથી બહાર કાઢી દઉં. પછી મને થોડી ખબર છે તમારા કયા કર્મ કેમ, તમારા પૂર્વજન્મના શું કર્મ પડ્યા અને હું પડ્યું અને હું કરવું એને કાંઈ ખબર જ નથી મને. હું કાંઈ એટલો બધો ત્રિકાળ જ્ઞાની થોડો છું, નથી. ને તો તમને લોકોને ત્રણેય ધબધબાટી ન બોલાવી દો. હમણાં ત્રણેય બ્રહ્મા વિષ્ણુ મહેશ આવ્યા મારી પાસે. ત્રણેય દેવ આવી ગયા, બ્રહ્મા વિષ્ણુ મહેશ. હા, બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણેય મારી પાસે આવ્યા. ત્રણેયના ભૂકા નો કાઢી નાખું. નો હમણાં પારાની પાર પોગાડ દો. એ છોકરા તારું આમ છે ને તારું આમ છે. જો ચમત્કારની વાત નથી કરતો. અને ઘરે ગયો ભાઈ, વિશ્વાસઘાત થયો. વિશ્વાસઘાતે પાર પોગાડી દો. નક્કી નથી કોને ક્યાં કેમ કોણ હું કઈ વ્યક્તિ પાર પોગાડે. હું તો પથ્થરનો છું અને મને ગમે એ વસ્તુ જડ થઈ જાય. હું છે ને પથ્થરનો છું, મનથી હૃદયથી પથ્થર છું. પથ્થર હોય ને એને સુખ દુઃખ આવે ને તો એની અસર ઓછી થાય. કોમળ હૃદય હોય ને એ દુઃખ પચાવી ન શકે. બાપા હું પથ્થરનો છું. મને કાંઈ પણ કોક મારા ઉપર ઘા કરે ને અને મને અસર ન થાય. મારા ઉપર ઘા કરે, સમજાય ને તમને? મારા ઉપર ઘા કરવાવાળા ઘણાય છે. કેટલી રીતે આડાઅવડું ગમે ઘા કરતા હોય પાછળથી. મોઢે કરતા મને ફેર ન પડે, કારણ કે હું પથ્થરનો છું. પથ્થર બની ગયો. એટલે ટૂંકમાં આ માણસ છે ને, માણસ એના સ્વભાવ પ્રમાણે, ગુણ પ્રમાણે, કર્મ પ્રમાણે હાલતું હોય. હવે એને એ ગુણ કર્મ અને સ્વભાવ પ્રમાણે હાલતા જ હોય. એ પાછળથી વાત કરતા હોય, બીજી ત્રીજી વાત કરતા હોય, મને કાંઈ ફેર ન પડે. મોઢે મારી અવગુણ ગાતા હોય ને, મોઢે મને હેરાન કરે ને તો મને કાંઈ ફેર ન પડે, કારણ કે મને ખબર છે મારું કાંઈ છે જ નહીં. નક્કી છે. આ તો ગુરુના દ્વારમાં છું ને એટલે થોડુંક કવચ છે. હમણાં રોડ ઉપર આવી જાવ ને તો હાવ પાગલ થઈ જાય, પૂરું થઈ જાય મારું કામ. હાવ કપડાં કોક લઈ જાય તો કપડાં દઈ દઉં, કાંઈ ગાંડો થઈ જાય, હાવ પૂરું થઈ જાય કામ. આ તો આનું કવચ છે અને એના ઘરમાં મને રહેવા દે છે. ખાવા પીવા ટુકડો એનો ખાઉં છું, એનો ટુકડો ખાઉં છું. થોડું ઘણું ગુરુ મહારાજને હું બધા સત્પુરુષોને પ્રાર્થના કરું, જેનો ટુકડો ખાઉં છું એનું તો મને થોડીક સદબુદ્ધિ આપો એના માટે. હું ટુકડો આના અરુણ બાપુનો ખાઉં છું, ભૂપેનભાઈનો ટુકડો ખાઉં છું, જ્યોતિમાનો હરજીવન બાપાનો રોટલો ખાઉં છું. જેનું ખાય છે એનું તો ન ખોદાય ને મારાથી. અને એમાં ઘરે જઈને પૂછવા ગયું એ કે હું આ લૂંટફાટ કરીને આ બનેલી વાત કરવા કરતા મારો ઉદ્દેશ એ છે કે ક્યારે કોનું કેમ કલ્યાણ હું થાય ને કોઈના બાપના હાથમાં નથી. નારદના હાથમાં હતું, કારણ કે એને ખબર હતી. અને અહીંયા જઈને કે એના બાપા અને મા હતા, એને કે હું આ લૂંટફાટ કરીને કમાઈ આવું છું, પૈસામાં તમે પાર્ટનર કરી. કે અમારે શું લેવા દે, તું મહેનત કર ને. અમે ક્યાં ના પાડી. તો ઘરવાળીને પૂછ્યું, આ તું તો મારને કેવડી વાલી છો. એ કે આ લૂંટફાટ કરું તો કે અમારે શું લેવા દેવા, તારા કરમ તું જાણ. અને ખરેખર એમ જ છે, કરમનો સંગાથી હરિ વિના કોઈ. તમારા કર્મના તમે એક જ સંગાથી છો. તમે જો જાગવાનું આવ્યું, તમે શું કર્મ કરો છો બહુ અઘરું છે. કોઈના બાપનું હાલે એમ નથી. હું તમને અહીંયા સુધી કહું, બહુ મહાપુરુષ હોય ને એનું હાલે, બુદ્ધનું હાલે, મહાવીરનું હાલે, ઈસુનું હાલે, સદગુરુનું હાલે. સમજે? હું તમને બહુ સમજી વિચારીને બોલું છું. તમને ખબર નથી ક્યારે તમે કયું કર્મ કરી લેતા હો ને. મારું તો નથી હાલતું. આ તો સદગુરુ મારી લાજ રાખે.
બાકી કોઈના બાપનું કાંઈ હાલે એમ નથી. આ વાત છે ને, હું બહુ સમજી વિચારીને બોલું છું. આમાં ડાપણ હાલે એવું જ નથી. અને ભાઈ છોકરાઓને પૂછ્યું કે મારા તમે હું આ ચોરી લૂંટફાટ કરીને ખવડાવું છું, તમે ભાગીદાર કરી, અમારું હું લેવા દેવા, તારા કરમ તું જા. અને લાગી ગઈ. હા હા, કે મેં જેના માટે મારી આખી જિંદગી વેડફી નાખી, જેના હાટું થઈને મારા જીવનને મેં ખલાસ કરી નાખ્યું, બાકી ન રાખ્યા એવા કર્મ કર્યા, અને આમાં તો કોઈ મારું પાર્ટનર નથી. આને તોડ્યો. રામ રામ કર બેટા, મને મંત્ર આપો, મારી મુક્તિ, મને આમાં આમાંથી છૂટવું કેમ? ઓલા ઝાડવા આવવાથી કે આખરું તોડી આવી, હા, પાછું જોડી આવી કે નો જોડે, નો ઝાડ ઉપરથી ડાળકું તોડ્યા હોય પાછું ચોટે. એ આગ્રા શું કામ હશે ગરામ પેર? એ તો અંગુલીમાલ, આ તો વાલ્મીક ઋષિ, હા. વાલિયા લૂંટારાની. આ તો વાલિયા લૂંટારાની વાત કરું છું. નથી વાલિયા લૂંટારાની વાત કરું છું. ભાગીદાર છે તો કે નથી. અને વાલિયો લૂંટારો ને પછી રામ નામ લીધું, રામ રામ કીધું, અને એ બેહી ગયો. ક્યાંય બેહી જા, રામ રામ તો જાઓ. યાદ ન આવ્યું. જો સમરણ વિના સુખ નહીં થાય, યાદ રાખજો. બાવો તો કે હોય તમારે પરમાત્માનું નામ ભજન કીર્તન તો કરવું જ પડશે. અરે કાંઈ નહીં, તમને જ્યાં હેલું પડે ને, જ્યાં તમને વિશ્વાસ હોય ને, એનું ધૂન તો એનું નામ તો લેવું જ પડશે. એ વિના મુક્તિ નહીં થાય. તમને જે ગમે એ નામ, તમને વાલું હોય નામ લ્યો ને યાર. તમારે પરમાત્માનું ભજન તો કરવું પડશે. તમે એમ કહો કે મારે કાંઈ નથી કરવું, કાંઈ નથી કરવું, એટલી બધી સ્થિતિ હોય તો કાંઈ ન કરતા. હા. નાના જ છે બે. હા. અમારે બે ને થોડીક એવો વાત થાય, હું કહું સમરણ કઈ હું એવું બાપુ એને કહું જરૂરી નથી. એ એને સામે મને કોટ કરીને કે ના સમરણ વગર કાંઈ નહીં થાય, એ એમની રીતે બરાબર છે. અને હું એમ કહું સમરણ ની કાંઈ જરૂર નથી. આવી તમે રીતનું તમે અમારે સ્ટેજ ઉપર વહી ગયા છો. એ તો મને ખબર નથી, આ વાતું થી તો પતે ને ઈ ખબર હે હા. કે કત સુનત કુછ કામ નહીં આવે. બાપુના જ સત્સંગમાં મેં સાંભળ્યું, હા. એમાંથી હું મોતીડા વીણી લઉં છે મને એમ. વાહ. એટલે વચ્ચે વાંધો નહીં ને બાપુ. અરે બોલો બોલો. કાંઈ વાંધો નહીં બેટા, બોલો. કાંઈ વાંધો એટલે નહીં. કહેવાનો મતલબ કે સમરણ ને ઈ એની રીતે પછી અમે એવો વિવાદ ન કરી, પણ ઈ એમ કે ઈ મને ઈ આ બરાબર છે. હું એમ કહું કે મારે કાંઈ સમરણની જરૂર નથી. આવું બધું થાય એટલે એમાં થોડુંક એના વિશે કંઈક પ્રકાશ પાડો તો. હું તમને કહું, વાલ્મીક ઋષિ વાલિયો લૂંટારો હતો ને, રામ ભૂલી ગયો ને, મરા કરવાનું. પણ એને એવું સમરણ કર્યું કે વાલિયા લૂંટારામાંથી વાલ્મીક ઋષિ બની. સમરણ કી સુધ લેત હૈ, ભીડ પડે ગજરાત, ચાકા જગ મેં કોઈ નહીં, તાકો ગરીબ નવાજ. સમરણ તો કરવું પડે ભગવાન, પણ સમરણ કઈ રીતે કરવું અને કેમ સ્થિતિ કેળવવી એ તમારા ઉપર મદાર છે. આ દાખલા તરીકે તમે કોઈને ગુરુ કર્યા છે તો એ વિના કેમ ખબર પડશે તમને? દાખલા તરીકે આત્માની ખબર ખરી તો તમે ક્યાંથી સ્થિર થાવો? તમે તમારા સ્વરૂપમાં સ્થિર ક્યાં થાવ? આજ તમે ક્યાં ગામથી આવ્યા તો પાછા રોહિસડા જાઓ ને, એમ શરીર નહોતું ત્યારે ક્યાં હતા? તો અત્યારે શરીર છે તો શરીરનો ના નથી પાડતો હું, પણ તમે તો શરીર નથી ને, તો શરીર છોડીને ક્યાં જાઓ? તો ખબર તો હોવી જોઈએ ને ભગવાન. ઉન ઘર કી કોઈ શાન સમજાઓ, કહો ને બ્રહ્મ કહા से आया रे, काया छोड़ी चले जब हंसा, કહો જીવ કહા જય સમા. પરમાત્માની અંદર આખું વિશ્વ છે. હાલો આપણે માની, પરમાત્મા તમારી અંદર છે અને પરમાત્મા આખા વિશ્વમાં છે. હે શું કે છે? ના ના, આપણે સંભળાય છે ને, એ ચિંતા કરો. આ દાખલા તરીકે પરમાત્માની અંદર આખું વિશ્વ છે, બરોબર, અને આપણી અંદર પરમાત્મા છે. પણ હું તમને કહું, આને શું કહેવાય? એમ પરમાત્મા નક્કી ખરી તો કેમ હાલશે?
કાંઈક નક્કી તો ઊભું રહેવાની જગ્યા. હું તમને કહું કે તમે તમારા સ્વરૂપમાં ઊભા રહ્યો તો ક્યાં ઊભા રહ્યો? તો કેમ થાય? તો મનુષ્ય જન્મ તો પોતાના આત્માને ઓળખાવીના ભવના ફેરા નહીં ચડતો. આત્માને ઓળખવા માટે તો મનુષ્ય જન્મ મેળવે. પોતાના જીવનનું કલ્યાણ કરવા માટે તો મનુષ્ય જન્મ મેળવે. જો એમાં જ તમારું ધ્યાન નહીં હોય તો તમે કેમ કરશો? સત્તાર સાહેબ નું ભજન છે, કહા સે આયા કોણ હૈ ઓર કહા જાયેગા. આપણે ક્યાંથી આવ્યા છીએ? શરીર નું તો ત્યારે તમે હતા. શરીર છો તોય તમે છો, અને શરીર નહીં હોય તોય તમે મરી જવાના. શરીર પરિવર્તન પામશે, તમે થોડા મરવાના છો. પણ એ જગ્યાની સ્થિતિ તો જો ને, પોતાના સ્વરૂપનું ધ્યાન તો જોઈએ ને. ઠેકાણું તો જોઈએ ને ભગવાન. એટલે કોઈ પણ સંત મહાપુરુષ સદગુરુને પૂછો તો એ તો તમારો ઉપદેશ લેવો પડે. સત્ય જાણવું પડે ને ભગવાન. તમારે સર્વસ્વ હોપવું પડે ને. એકવાર તો હાલવું પડે ને. પછી ભલે ને તમે તમારી જગ્યાએ રહ્યો. હા, એમને તન મન ધન તમે આપો એટલે તો એમાં તન મન ધન આપવા વાળો તો હોવો જોઈએ ને. તો હવે એ તમને ખબર છે? તમારા જીવનની શરૂઆત જ અહીંયાથી થાય. આ તમને એક જગ્યાએ ઊભું રહેવાની ખબર પડી, પછી તમને ખબર પડે ને કે હું અહીંયા ઊભો રહ્યો. હું કેટલાય ટાઈમથી મયુર બાપુ સાંભળું છું આ સત્સંગ, કોઈ નક્કી નથી થતું. પણ એમ થોડું નક્કી થાય ગુરુ વિના. જો હાલો ને, આપણે કોઈ ન લઈ. વાલીઓ લૂંટારો હતો ને, એને નારદને ગુરુ તો કર્યા ને. અરે જનક મહારાજ હતા, એને અષ્ટાવક્રને ગુરુ કર્યા. અરે કૃષ્ણ હતા, એને સાંદીપર ઋષિને ગુરુ કર્યા. તમે આ વિશ્વમાં કોઈ પણ સંત લઈ લો, રામે વશિષ્ઠ મહારાજને ગુરુ કર્યા. ગુરુ બિન જ્ઞાન કી હોય, જ્ઞાન ગુરુ વગર ક્યાં થાય? એટલે હું એમ નથી કહેતો મારું તો માલિકી છે જ નહીં, પણ જ્યાં તમને ઠેરાવ થાય, જ્યાં તમારો હૃદયમાં, ત્યાં એકવાર સમજી લ્યો. સવારે કહી દેવાનું કે તું તારી મોજ, હું મારી મોજ. હું તો હાવ મને તો એટલું બધું હેલું ગમે ને, મોજ કરો બાપ. મને તો માલિકી, મને તો એવું, હું એટલો બધો ખુલ્લો માણાવું ને ગુરુની રીત પ્રમાણે મારે ઉપદેશ કરવો પડે. બાકી હું તો મને તો એમ બસ તમે તમારું ભજન ભૂલતા નહીં. શરીરથી અલગ કરવા હોય બીજી હોય ને રીત તો ગુરુની લેવી પડે ને. આ બાયણામાં ડેલીમાં તમે અહીંયા આવ્યા ને આ બાયણામાંથી અહીંયા આવ્યા, આ બાયણામાંથી આવ્યા બધા 3 બાયણા ટપીને અહીંયા આવ્યા છો અંદર અને બિરાજે છે ચડીને. આ શરીરમાં 10 દરવાજા, ઈશનગરી का 10 दरवाजा, बीच में पवन का खंभा, आवन जावन कोई देखे नहीं. એ તો બડા અચપમાં શ્વાસ હલાવે છે એટલે હારું છે, ને પગવાઈ નો દે રવિશાળા. એક વાત છે. જો એક વસ્તુ યાદ રાખો, બને એટલું તમને જ્યારે હૃદય માને ને પ્રેમ આવે ને, 4-5 કલાક થાય શરીરમાં ઝડપ કરતા, અને તમને નક્કી કરાવીને પછી ઉઠાય ત્યાં સુધી ઉઠે નહીં. મનુષ્ય જન્મ મળ્યો છે ને, જો મનુષ્ય જન્મ મળ્યો છે ને, પહેલું નક્કી કરો પોતાના આત્માના કલ્યાણ માટે મળ્યો. આ ડાઘો પડ્યો હોય પછી દિશામાં કહો આ ડાઘો પડ્યો છે, તમને દેખાય? પછી હરીસામાં જોવો તો હરીસામાં છે ડાઘો દેખાતો હોય, અહીંયા તમે ભોયા કરો તો આખી જિંદગી ભોયા કરો તો એ છે ડાઘો. પછી અહીંથી ડાઘો કાઢી નાખો વડે તો એવો છે. એમ આપણા એક વસ્તુ બીજી તમને કહું, એક વસ્તુ તમે જુઓ, તમે એક વસ્તુ થોડીક તો ખબર પડે ને કે પરમાત્મા છે, બરાબર? તમને ભગવાન અહીં મોકલે છે કે તમે આવો છો, તો ખેંચાણ તમને કોઈક કરાવડાવે છે ને, તો તમે એ કરાવડાવે છે શું કામ? અહીંયા ખોજ કરો કે મને અહીંયા શું કામ મોકલે છે, અહીંયા મારું આવવાનું કારણ શું એવું છે તો મને અહીં મોકલે છે. કારણ કે આપણે તો માણવો છે ને, આપણે તો એની વસ્તુ માણવી છે ને. માણવો રે હોય તો રસ
માણી લેજો પાનબાઈ, પ્યાલો આવ્યો છે અચૂક. હાજર છે ને એની બલિહારી છે. તમારી સામે હું ગુરુ કૃપાથી બેઠો છું ને એની બલિહારી છે. પછી કાંઈ નથી, પછી તો હું છું જ. 5 વીઘાનું ખેતર હોય એવું તમે વાવો તો જે વાવો એ ડૂબે ને. તો એ જે બીજક હોય એમાં છોડવા દેખાય, પણ એ પાણીમાંથી આવ્યા કે અગ્નિમાંથી આવ્યા કે વાયુમાંથી આવ્યા કે આકાશમાંથી આવ્યા, આ પૃથ્વીમાં તમે ખેતર ખેડૂને વાવ્યા બીજક અને ઉગ્યા. પછી જે જગ્યાએ તમે ઝાડ વાવ્યું હોય અહીંયા તમે શેરડી વાવો તો એમાં ગળો રસ્તે નીચે પાઇપલાઇનું છે. ઝાડ વાવ્યું હોય તો એમાં એ રીતે અવાજ આવે અને શેરડી વાવો તો એમાં એ રીતે અવાજ આવે. તો એકે પાઇપલાઇન ખરી કે આ ખાટા રસની ને આ પાઇપલાઇન ફાધરની ને નર્મદાની દેખાય આવે અને ગેસની પાઇપલાઇનની દેખાય આવે. તમે જો કે ગેસની પાઇપલાઇન મારો ગેસ આવી ગયો છે કે છે જો તો આગળ વાયરલેસ તો વાયરની પાઇપલાઇન હોય જમીનમાં દેખાય કે આ દેખાય ને કાંઈ. અને વિચાર કરો 10 બકડિયા ધૂળ લીધી હોય તો ખાડો થાય કે નહીં. તો આ ઉપજ બધી અંદરથી લ્યો છો. હાથ પેઢીથી એક ભાઈના હાથ પેઢીમાં એક દીકરો હતો અને બધા ખેતરના નામે થતા. અને ઓલા વાયુ પછી ઓલાય વાયુ પછી ઓલાય વાયુ પછી ઓલાય વાયુ પછી ઓલાય વાયુ બધા ઉપજે બધે ખાડા ઠેકડા છે. કેટલો ખેડતો નીકળે ગાયો માટે, બકરા માટે, ભેંસ માટે. અને એ લાકડું અનાજે કેટલું બધા કોટલા ભરાઈ જાય આખા ગામમાં. વવાયા જેટલા હોય એટલા બધા ફરવાડથી માંડીને વાણંદથી માંડીને હુતારથી માંડીને એકને બાવાજીથી માંડીને બધા એને માણા ભરી ભરીને આપે અને વધે એના કોટલામાં નાખીને પછી તોય વધે તો પછી બજારમાં મૂકે વેચતા. તો આવી ઉપજ ક્યારેથી થાય? બીજક બીજક 1000 દાણો આવે એમાં. વિચાર કરો, એક બીજકમાં 1000 દાણો હોય. 18-12 વનસ્પતિ છે એ ખાલી ઠાપ નથી ચાલુ. તો વિચાર લેવા જવું છે કે શ્વાસ છે એ હાલે છે ને બધું હાલે છે. શરીર તો જ વધે ને. હા, એ કે શરીરમાં ફેરફાર શરીરમાં થાય. આમ બોલે છે એમાં કાંઈ ફેરફાર થાય? એ નાનકડો હતો તો એ બોલવાવાળો નાનકડો હતો પછી મોટો થઈ ગયો, જુવાન થઈ ગયો, મૂછો દોરા ફૂટી ગયા, દાઢી વધી ગઈ, છાતીએ વાળ થઈ ગયા. એટલે શું એ રીતે એને બોલે છે એવો થઈ જાય. બાળક હોય કે યુવાન હોય કે બુઢો હોય એ શરીરમાં ફેરફાર થાય. ઓલું તો હંસલો નાનો દેવળ જૂનું થયું, જૂનું થયું દેવળ જૂનું થયું. મારો હંસ હા બેટા. ગુરુ કૃપાથી તમને જેમ અનુકૂળ લાગે આત્મકલ્યાણ કરવું, કારણ કે પછી જ જીવનની શરૂઆત થાય. આ ગાદી પછી જો એ ઉપદેશ કરી શકે. મયુરભાઈ ચાંદ્ર એને ઉઠાડી છે, ઓલો છોકરો એને ચાંદ્ર ઉઠાડી છે. તમને જ્યાં એવું કાંઈ છે નહીં. મારે તો જેને કહે ને કે ગુરુ મહારાજ હવા પૂરેપૂરી કાઢી નાખી. હવે થોડુંક આને બોલવા દે એટલે ગુરુભાઈ બોલો ને પછી બાપા 4 ભજન કરે. ગુરુ બોલો બોલો